મને કે કાં દીપકા આમ થઈ ગયું ઘરના ઘા પડ્યા કાં ઉપડ્યો છો હવે તું તારા સમાજનું તે હારું નહીં તો મને કે કાં દીપકા આમ થઈ ગયું ઘરના ઘા પડ્યા કાં ઉપડ્યો છો હવે તું તારા સમાજનું તે હારું નહીં તો જય દ્વારકાધીશ। આ કોઈ સતુ ભુવાને સપોર્ટ ન કરતા કાંઈ દીપક સુડાહામાના વિરોધી નથી। આ હંદાય ભૂંડીરાનના ભાણિયા શું કરે છે ખબર છે? સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાટું ને પૈસા કમાવા હાટું પૈસા કમાવો તમારામાં ટેલેન્ટ હોય તો કમાવો। આ દર્શક મિત્રો પૂરો વિડીયો જો આવા સહન દેવાત બોદરનો ઉગો દીકરો કાંઈ મરાણો છે નવઘણ કેરે કાજ રે દેવાત બોદરનો ઉગો દીકરો પાંસા પટેલે દગાયા દર્યા જય કરી કાંઈ સોલંકીને વાત રે પાંસા પટેલે દગાયા દર્યા દેવાત બોદરનો ઉગો દીકરો પાંસા પટેલે દગા આદર્યા। એવા દગા જો આપણી જ નાતના દગાખોર હોય ને તો જ આપણા મરે ને તો જ તે આપણાને માફી માગ્યું પડે ને તો જ આપણો ગમે ના દર્શક મિત્રો તમે જોઈ જોઈજો કે આપણા સમાજનો હોય ને એ જ તે દગાખોર હોય ને આપણે સતુ ભુવાની મેવડીને લાખ લાખ વંદન એના ભાઈ હજારો માણસોને દીકરા દે ને હજી દીકરા દે સારું ભાઈ કોકના ઘર બંધાય જાય કે કોકના પારણા બંધાય એમાં આપણે રાજી હોવી છીએ કોઈનું આપણે ખરાબ કરવામાં રાજી ન હોય। પણ સતુ ભુવાને મારે એક કહેવાની નમ્ર વિનંતી છે કે જો આપણે માં ભગવતી મેવડી જો દીકરા દેતી હોય તો દીપક ભુવાને એમ માં ભગવતી મેવડી એમ કહેતી કે હાથ હાથ આંગળીઓ 100 આંગળીઓ દેવાને એવા વસન દેતી હોય ને તારીખ તથને શેકીને લઈ દેતી હોય તો દીપક ભુવાની આ દીપક સુડાહામાની જીભડી ન સીવી લે શું કહેવાનું તમારે? હવે એ ભુવાન એમ નહીં બીજાને હવે આંગણે આવ્યા હોય એના જે દર્શન કરવા આવ્યા હોય એને વસન જો ભગવતી દઈ દેતી હોય તો એનો ભુવો તો એનું ભજન કરે છે એમ કે 10 સેકન્ડમાં કામ થાય તો એનો ભુવો એમ કહે છે મારી કુળદેવી સાઉન્ડી કે મિલેટ લગાડે ને આ તો કે મેવડી કે 10 સેકન્ડ કરે તો 10 સેકન્ડ કરતી હોય તો એ દીપક સુડાસામાનો જીભડો ખેંચી ન લે। આ હંધાય વસન દેશે 400 માં ભગવતી એમ કે હું 400 દીકરા આપણે સતુ ભુવો ન કહેતો માં ભગવતી એમ કેવું 400 જો દીકરા 400 દીકરા દેતી હોય તો એક ઓલા સુડાહામાની જીભડી ન ખેંચી લે। દર્શક મિત્રો આપણે કોઈનો વિરોધમાં વિડીયો ન બનાવતો આપણે તાર અમુક કલાકાર છે ખબર છે ને તમે દર્શક મિત્રો અદાણીના રાહડા ગાય છે આ હંધાય આ દલાલ કહેવાય જે રાહડા ગાતા હોય ને એ દલાલ કહેવાય। જો સમાજની સામું ને કિસાનની સામું માલધારીના સામા જે થતા હોય ને એ હંધાય દલાલ જ હોય। કોઈના ખોળે સરકારના ખોળે ન બેસી જવાય ને મારી જેખાને હું તારે બસ કાંઈક થઈ ગયો કે હાલો વાઘો હતા કાંઈક થઈ ગયા તો મારા ખોળે બેસી જાય ને એ દલાલ જ કહેવાય કોઈ સારો માણસ ન કહેવાય। હું ભાઈ સતના માર્ગે ચાલતો તો મારા ખોળે બેસી જાય કે હાલો ભાઈ વાઘુભાઈ આપણે સારા રસ્તે લઈ જાય છે તો મારા ખોળે બેસી જાઓ તો મને સપોર્ટ કરો। પણ હું તો મારા સવારથ પરમારથની ગંગા ભારીને તમને કહું મારી કરો જય જય જયકાર એમ ન હોય। દર્શક મિત્રો આવા આ લબોળના છે ને આવા લબોળીનાને કહો કે સાના મને બેસી જાઓ સમાજનું તમારા સમૂહ સમાજનું ગૌરવ વધતું હોય। આ તો લઈ હાલ્યા કે આમ છે કાં દીપકા બેસી ગયો ને ઘરના ઘા માર્યા ને હથોડીના તારા સમાજને લાગે છે એને કોઈ ના સતુ ભુવાને અમારે કોઈ ન ફેર પડી જતો ફેર તમારે પડે।